અને સ્ટ્રોંગ વિરોધ પક્ષ હોવો જોઈએ કે નહીં? ચોક્કસ વિરોધ પક્ષ એ લોકશાહીનું ઘરેણું કહેવાય, એટલે વિરોધ પક્ષ પણ જોઈએ અને મીડિયા, લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા એ પણ નિષ્પક્ષ જોઈએ. જ્યારે કારણ કે વિશ્વમાં આજે આપણે જોઈએ છે ને તો સિદ્ધાર્થભાઈ અમે એ પણ બતાવ્યું છે, બીજેપીએ જે કામો કર્યા છે એ પણ બતાવ્યા છે, અને જે કામો નથી થયા અને જનતા જે રીતે વિરોધ કરતી હતી કે એક તરફ બીજેપીના કાર્યકર્તા આવે, બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તા આવે અને અહીંયા ખાડા પડેલા હોય, જનતા એ બતાવતી હોય, તો અમે એ પણ બતાવ્યું છે. બંને પક્ષની જે પણ વાતો છે ને જનતાનો મેઇન પક્ષ અમે બતાવ્યો છે. ક્યાંક બહિષ્કાર થયો તો એ પણ અમે બતાવ્યું છે. વાત સાચી છે. એટલે આ એક સારી લોકશાહીની એક નિશાની છે, અને જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું આ ચૂંટણીનું પર્વ હોય તો દરેકે યુવાઓને પણ આમાં રસ પડ્યો છે, બહેનોને પણ રસ પડ્યો છે. સિનિયર સિટીઝનનું આ વખતે ઓછું મતદાન હતું, એ વાત સ્વીકારી લેવી પડે, કારણ કે ગરમીના લીધે બહાર નથી નીકળી શક્યા. સાથે સાથે મજાની વાત એ આવી છે કે આ વખતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કે જે નવા ઉમેદવારો ઉભા. અમારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ત્યારે ગૌતમ, અત્યારે જે વ્યવસ્થા છે તે તો આપે દર્શાવી, પરંતુ જે ગત ચૂંટણીના પરિણામો વિશે વાત કરવામાં આવ્યું તો ત્યારથી લઈને આ વખતની ચૂંટણીમાં મતદાનની જે ટકાવારી છે